કેશોદ પોલીસે પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર નરાધામ પિતાને ઝડપી લીધો હતો। કેશોદના કેબદરા ગામે નરાધામ પિતાએ પોતાની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવતા સમગ્ર પંથકમાં ફિટકાર વરસી રહ્યો છે। સામાજિક રીતે દીકરીઓ ઘરની ચાર દિવાલ વચ્ચે સુરક્ષિત સલામત હોવાનો અહેસાસ હોય છે, ત્યારે કેશોદના કેબદરા ગામે હેવાન પિતા પોતાની દીકરી પર નજર બગાડી દુષ્કર્મ આચરીને કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર પોતાના ઘર એ ઉપરાંત અન્ય શહેરમાં હોટલોમાં રોકાણ કરી દુષ્કર્મ આચરતા અંતે યુવતીએ પોતાના પરિવારજનો સમક્ષ હકીકત જણાવતા કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ઝાલા, રોહિતભાઈ મોહનભાઈ ભંભાણે, નરાધામ પિતા ઉમેશભાઈ લાખાભાઈ ભરડા રહેવાસી કેવદરા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2), 65(1), 351, 3 પોસ્કો હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। કેશોદ પોલીસ દ્વારા હેવાન પિતા ઉમેશભાઈ લાખાભાઈ ભરડાને ગુનાહિત કૃત્ય કરવામાં ઉપયોગી આધાર પુરાવાઓ સાથે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।